અને હવે વાત કરીશું મહીસાગરના ખારોલ ગામના જમીન વિવાદ વિશે। લુણાવાડા તાલુકાના ખારોલ ગામના ખેડૂતો પોતાની જમીન બચાવવા મેદાને પડી ગયા છે। દાવો છે કે ઉચ્ચતર માધ્યમિક શાળા માટે સરકાર દ્વારા તેમની ખેતીની જમીન ફાળવી દેવાઈ, જેના પગલે હવે ગામના ખેડૂતો ચિંતાતુર છે। જો તેમની ખેતીની જમીન પર શાળા બનાવવામાં આવશે તો તેઓ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવશે? જો ખારોલ ગામની અંદર જ શાળા બને તો આસપાસના 10 ગામના દીકરા દીકરીઓને ભણવામાં સરળતા રહે, પરંતુ ખેડાણવાળી જમીન ફાળવાતા ખેડૂતોને પાયમાલ કરીને 7 કિલોમીટર દૂર શાળા બનાવવાનો શું મતલબ છે? આ પ્રકારનો સવાલ લોકો પૂછી રહ્યા છે। અમારા 100 વર્ષ અમારા વડવાઓના થયા, ત્યાર પછીના 50-60 વર્ષ અમારા થયા। અમે આ જ જમીન ખેડી, આ જમીન થી અમારી જોડે બીજી જમીન છે નહીં। જો આપ જમીન જો આની અંદર કોલેજ બનાવો તો અમારો કોઈ ઈલાજ નહીં। આપ જમીન બીજા પણ બનાવી શકો। અમે તમારી પણ બીજી કોઈ આશા નહીં કરતા સરકાર જોડે। દરેક વસ્તુ કુવા ખોદેલા, અહીં લાઇટ બી મળેલું, અમારી જોડે બધા જ પુરાવા છે। છતાંય પણ સરકારે રાતોરાત આ કોલેજની શરૂઆત કરી દીધી છે। ખારોલ ગામમાં ઉચ્ચતર માધ્યમિક શાળા હાલ ખાનગી શાળામાં ભાડેથી ચલાવાઈ રહી છે। આ શાળાને પોતાનું ભવન મળી રહે તે માટે સરકારે કોઈ પણ જાણ કર્યા વગર જમીન પર સર્વે કરી હદ નક્કી કર્યાનો પણ આરોપ છે। તે સર્વે નંબર 589 વાળી જમીન છીનવાઈ જવાનું હવે ખેડૂતોનો દાવો છે। બન્યો છું, પણ જે ઠરાવ કરેલા છે 2020ના પહેલાના સરપંચ દ્વારા કરવામાં આવેલા છે। તેના માટે અમે પહેલા પણ રજૂઆત કરી કે જે ખારોલ ગામમાં જમીન છે ત્યાં તમે સાયન્સ સ્કૂલ બનાવો, પણ તે લોકોએ ત્યાં જમીન પૂરતી નથી એવું કરીને અહીંયા જમીન ફાળવેલી છે। તો લોકોની રજૂઆત છે કે ગામમાં હોસ્પિટલ પાસે પૂરતી સરકારી જમીન ઉપલબ્ધ હોવા છતાં ખેડાણવાળી જમીન ફાળવી દેવાઈ છે। ગામના તલાટીએ તપાસ કરી કાર્યવાહી કરવાનું પણ કહ્યું છે। ખેડૂતોની આ જે જમીનની બાબત છે એ માટે અગાઉ રજૂઆત આવી હતી અને એ માટેના ગ્રામસભામાં ઠરાવ પણ એ લોકોના કહેવા પ્રમાણે ઠરાવ પણ કર્યા છે એવું સાંભળેલું। હાલ એ બાબતની અમે રેકોર્ડમાં તપાસ કરીને પછી આગળની કાર્યવાહી કરીશું। જે નિયમ પ્રમાણે થાય એ રીતે કરવા માંગીએ છીએ। તો ખેડૂતો અને અસરગ્રસ્ત પરિવારો ધારાસભ્ય સંસદથી લઈ મુખ્ય પ્રધાન સુધી રજૂઆત કરી ચૂક્યા છે। જોવું રહેશે કે વહીવટીતંત્ર ખેડૂતો પર દયા દાખવી શાળા માટે અન્ય વૈકલ્પિક જગ્યા પસંદ કરે છે કે નહીં।